નમસ્કાર મિત્રો, વિદ્યાર્થી મિત્રો, હમણાં ધોરણ 10 અને 12નું પરિણામ છે એ આવી ચૂક્યું છે અને દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ અલગ અલગ યુનિવર્સિટીમાં પોતાના બાળકો અભ્યાસ કરી શકે એ માટેની એક સારી અને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે એ માટે અભ્યાસક્રમ છે પસંદગી માટે પ્રવેશ જાહેરાત છે વાંચતા હોય છે. આજે આપણે મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય એટલે કે કામધેનુ યુનિવર્સિટી વેરાવળ એના અંતર્ગત ચાલતા જે અભ્યાસક્રમો છે એની પ્રવેશ જાહેરાત અને કયા કયા અભ્યાસક્રમો છે એના વિશેની વિગતે ચર્ચા આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આઈટીઆઈ ઇન ફિશિંગ ટેકનોલોજી આઈના કોર્સમાં પ્રવેશ અંગેની જાહેરાત જે કામધેનુ યુનિવર્સિટી વેરાવળ મત્સ્ય વિજ્ઞાન તરફથી છે આપવામાં આવેલી છે, તેના ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. ક્યારથી ફોર્મ ભરાશે, ક્યાં સુધી તમે ભરી શકશો, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને આ યુનિવર્સિટીમાં કેવા પ્રકારનું શીખવવામાં આવે છે તેના વિશેની વિગતે ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો હું ગોળીકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ યુનિવર્સિટીમાં કેવા અભ્યાસક્રમ છે એની ચર્ચા આપણે પ્રવેશ જાહેરાત માટેની છે તે સૌથી પહેલાં જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય એટલે કે કામધેનુ યુનિવર્સિટી વેરાવળ દ્વારા જે અભ્યાસક્રમ ચાલે છે એની જે પ્રવેશ અંગેની જાહેરાત છે એમાં સૌથી પહેલાં જોતાં પહેલાં તમને એ કહું કે આ યુનિવર્સિટી છે એ વેરાવળ સોમનાથ બાયપાસ રોડ જે સીડ ફાર્મ વેરાવળની અંદર આવેલી છે અને આની અંદર ક્રમ 1ની અંદર જોઈએ તો કોર્સનું નામ છે આઈટીઆઈ ઇન ફિશિંગ ટેકનોલોજી એટલે કે 6 માસનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ છે તેની ચર્ચા છે કરવાની છે. આ અભ્યાસક્રમની અંદર કોર્સ ચલાવતી કચેરીનું નામ છે કોલેજ ઓફ ફિશરિંગ સાયન્સ કાયુ વેરાવળ એટલે કે કામધેનુ યુનિવર્સિટી વેરાવળ. શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરી તો એસએસસી પાસ એટલે કે ધોરણ 10 પાસ છે એની અંદર જોડાઈ શકે. પ્રવેશ માટેની ચર્ચા કરીએ આપણે તો કોણ કોણ પ્રવેશ મેળવી શકે, તો પ્રવેશ મેળવવા માટે તમારે સૌથી પહેલાં વેરાવળ ખાતેથી ₹60નો મની ઓર્ડર અથવા રૂબરૂમાં ₹50 રોકડા ભરી તમે એનું ફોર્મ છે મેળવી શકશો. બીજું, કોર્સની પ્રવેશ ક્ષમતા 20 સીટની છે. જો આમાં 20 જ વિદ્યાર્થીઓને લેવાના છે એટલે કે મેરિટના ધોરણે વેરાવળની સીટ ભરાઈ ગયા બાદ ઓખા પ્રવેશ આપવામાં આવશે. જે ઓખા મંડળ છે એ ત્યાં પણ તમે જઈ શકો. ત્રીજું, છાત્રાલયની સગવડ ન હોય એટલે ઉમેદવારે સ્વ ખર્ચે રહેવા તથા ભોજનની વ્યવસ્થા કરવાની રહેશે. એટલે કે હોસ્ટેલ નથી તો વિદ્યાર્થીએ સ્વ ખર્ચે રહેવાનું છે. ચોથું છે, સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રવેશ આપવામાં આવશે એટલે કે મેરિટ પ્રમાણેની આખી પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય અને માછીમારી વિકાસનું કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમના કર્મચારીને પ્રતિનિધિયુક્ત કરશે તો તેવા ઉમેદવાર અરજી કરી શકશે. એટલે કે માછીમાર સાથે જોડાયેલ અથવા વિકાસનું કામ કરતી સંસ્થાઓ પણ પોતાના ઉમેદવારને એની અંદર જોડી શકે. ઉમેદવારની ઉંમર તારીખ 1/1/2025ના રોજ 15થી 40 વર્ષની હોવી જોઈએ. અરજી તારીખ 11/6/2025 સુધી વેરાવળ ખાતેથી કચેરીને મોકલી આપવી એટલે કે છેલ્લી તારીખ 11/6 રહેશે. અને વધુ માહિતી માટે 02-028-76 24-20-52 અથવા 96-62-54-48-49 આની ઉપર તમે સંપર્ક કરી શકો. તો આ રીતે પણ ની અંદર જેને પ્રવેશની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ જ આની અંદર છે જોડાઈ શકે. તો આવી સરસ માહિતી પણ એક અભ્યાસક્રમના ભાગરૂપે આપણી સમક્ષ હતી પ્રવેશ માટેની, તે તો તમારી સમક્ષ રજૂ કરેલી છે. આવી અન્ય યુનિવર્સિટીમાં પણ અન્ય ચાલતા કોર્સ માટેની પણ વિગતવાર માહિતી આપણે ચેનલની અંદર વિડીયો મુકાઈ ચૂક્યા છે. જો તમે ન જોયો હોય તો તમે જોઈ શકશો.